ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ મુખ્યપ્રધાન સમક્ષ ખેડૂતોની 11 માંગો મૂકી। આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની મુખ્યપ્રધાનની ખાતરી પણ છે તેમ ઈસુદાન ગઢવીએ જણાવ્યું। બજેટ સત્ર સુધી ખેડૂતોના પ્રશ્નો ન ઉકેલાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। તો કડદા પ્રથા અને હાઈ ટેન્શન લાઇન મુદ્દે છેલ્લા 2 મહિનાથી આમ આદમી પાર્ટીનું આંદોલન 80,000 ખેડૂતો હસ્તાક્ષર અભિયાનમાં જોડાયા તેમ ઈસુદાન ગઢવીએ જણાવ્યું। સરકાર અને પોલીસ ઉદ્યોગપતિઓની તરફેણ કરે છે તેવા આક્ષેપ ઈસુદાન ગઢવીના। મુખ્યમંત્રીને અમે રજૂઆત કરી છે। મુખ્યમંત્રીને કહ્યું છે કે આ પ્રશ્નોનો ઉકેલ લાવો અને થઈ શકે એવા છે। માની લો કે હેક્ટરે 50,000 રૂપિયો આપી શકાય એવું છે, 12 કલાકે દિવસે વીજળી આપી શકાય એવી છે। તો એ 11 મુદ્દાઓ મિત્રો ચર્ચા કરી। મને પૂરો વિશ્વાસ છે મુખ્યમંત્રીશ્રીએ અમને સાંભળ્યા, આખા ડેલિગેશનને સાંભળ્યા। મુખ્યમંત્રીશ્રીને એ પણ કહ્યું કે બધાની પાસે સમય ઓછો છે,